ભરૂચ યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણના નેતૃત્વમાં કોંગી અગ્રણી સંદીપ માંગરોલા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જિલ્લાના માર્ગો અંગે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ભરૂચ સહિત જિલ્લાની અંદર માર્ગોની સ્થિતિ દયનીય છે। અનેક જગ્યાએ રોડ ધોવાઈ ગયા છે, રસ્તાઓમાં ખાડા પડી ગયા છે, તો ઘણા બ્રિજની બિસ્માર હાલત ખરાબ છે। પરિણામે વાહન ચાલકો અને જનતા માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાય છે। શેરખાન પઠાણે તંત્ર પર આરોપ લગાવ્યો છે કે ભૂતકાળમાં રોડની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે। તંત્ર દ્વારા કામોની યોગ્ય તપાસ કર્યા વિના કરોડો રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે, છતાં જવાબદાર તંત્ર અને અધિકારીઓ સામે કોઈ કાયદેસર કાર્યવાહી થઈ નથી। ત્યારે તાત્કાલિક પગલાં લેવા માંગણી આ સાથે ચેતવણી આપવામાં આવે છે કે જો 7 દિવસની અંદર રોડ માર્ગોની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો યુવા કોંગ્રેસ દ્વારા 8મા દિવસે તીખા વિરોધ સાથે કચેરીને તાળાબંધી કરવામાં આવશે। આવા ગંભીર મુદ્દે ભરૂચના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર રોનક શાહે આવેદનપત્ર સ્વીકારી 7 દિવસમાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું। ત્યારે હવે જોવું રહ્યું કે આ 7 દિવસમાં કેવી અને કયા પ્રકારની કામગીરી થાય છે। અમે લોકો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરીને છેલ્લા 2-3 મહિનાથી ભરૂચ જિલ્લાના બિસ્માર રસ્તાઓની રજૂઆતો કરી રહ્યા છે। કેટલી વખત અમે રસ્તા રોકો આંદોલન કરેલા છે। આ તંત્ર જાડી ચામડીનું તંત્ર આની ઉપર કોઈ એક્શન લેતું નથી। આજે ફરી એક વખત અમે લોકો આજે આ કચેરી પર રજૂઆત કરવા આવેલા છે। અમે લોકો અહીંયા તાળાબંધી કરવા માટે જ આવેલા છે, પણ આજે અમને કાર્યપાલક ઇજનેરે બાંયધરી આપેલી છે કે 7 દિવસની અંદર એક સમિતિ બનાવીને એની પર તપાસ કરવામાં આવશે। જો 7 દિવસની અંદર આ લોકો સમિતિ બનાવીને તપાસ નહીં કરે તો 8મા દિવસે આ કચેરીને તાળાબંધી કરીશું, ધરણા કરીશું, તમામ રોડ રસ્તા રોકીશું। આ લોકોએ કેટલા રૂપિયા ઉધારેલા છે, કેટલી ટકાવારી લીધેલી છે, એ આ અધિકારીઓની અમને બધી જ ખબર છે। ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે। ટૂંક સમયમાં હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે અમને સંતોષપૂર્વક આ ભરૂચ જિલ્લાની પ્રજાને આ ભ્રષ્ટાચારની અંદરથી બહાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન કરીશ। ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેને અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિશેના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે દિન 7નો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી બાહેધરી આજરોજ અમો દ્વારા આપવામાં આવેલ છે। સર, આ રોડ રસ્તામાં જે ભ્રષ્ટાચાર ચાલશે એના ઉપર કેમ કોઈ દિવસ એક્શન લેવામાં નથી? સતત કામ ચાલતા હોય છે અને એની તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાઓ લેવાતા જ હોય છે। અત્યાર સુધી કોઈ એવો બનાવ બન્યો છે કે જેની પર એક્શન લેવાય કોઈ ભ્રષ્ટાચારને લઈને રોડમાં? એની વિગતો આપને મેળવીને કહેવી પડે। સાહેબ, હલકી ગુણવત્તાના જો રોડ રસ્તા બનતા હોય ને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે? ના, એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે। એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે, નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે। આમાં આ ભ્રષ્ટાચાર માટે કંઈ તપાસ કમિટી કે એવી તમે મૂકવાના છો? સર, આ કેસ માટે નહીં, પરંતુ સરકારશ્રીને જાણ કરીશું કે આ રસ્તાની રજૂઆત મળી છે તો તેની નિયમ અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ દિન 7માં। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।